દીકરી તરીકે તમે હંમેશા બેટા એટલા બધા આબરૂદાર થાજો કે તમારી ઉપર તમારી ઉપર નાના નાના બાળકોને તમે ભણાવતા હોય અને તમે બાળ મંદિર જતા હોય ને બાળ મંદિરના ટીચર હોય ને તમારી ઉપર આમ ગર્વ ન લે, કારણ કે તમે બાળ મંદિરમાં જતા હોય, ચહેરા યાદ ન હોય, પણ તમે કામ એવા કરજો કે બાળ મંદિરના ટીચર હોય ને એ તમારી ઉપર ગર્વ લઈ શકે કે હા આ દીકરીઓ આવી છે, અને સમાજની વચ્ચે દાખલા દેવે કે હા રાજુભાઈની દીકરી છે ને એવી દીકરી થા તો હું તને ભણાવું, એવી દીકરી થા તો તને હું સ્વતંત્રતા આપું, અને એવી દીકરી થા ને તો હું સમાજની વચ્ચે કહી શકું મારી દીકરી એક ભૂલ કરી પણ હવે એ જિંદગીમાં બીજી ભૂલ નહીં કરે. ખાસ કરીને દીકરીઓ તરીકે તમે આટલા બધા પાવરફુલ થજો, એટલા બધા આમ ખૂંખાર થજો કે સામેવાળાને એમ થવું જોઈએ કે આન પાસે જાઉં તો આપણે બળીને ભસ્મ થઈ જાવ. આવી આગ રાખજો, વાણીની અંદર એટલી તાકાત રાખજો, આ કાંડાની અંદર એટલી તાકાત રાખજો કે જેથી આનો ઉપયોગ કરવો પડે ને તેથી તમે કરી શકો, અને જાહેરની અંદર કરી શકો. અને કોઈના બાપથી બીવાર નથી, કારણ કે આપણી પાછળનો બાપ છે ને એ આખો જગતને જોઈને બેઠો છે. વિશ્વનું સૌથી મોટું ઊંચું સ્ટેચ્યુ કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ. કેટલા ફૂટની હાઈટ? 597 ફૂટની હાઈટ. બેઠા બેઠા ન્યા જોવે છે કે જગત આખું આવું છે એમ. પણ તમને હેની ચિંતા છે? મને તેમ થાય કે જાગૃતિબેન માય આપણી એટલી ઊંચી, મંદિર બને છે કેટલા 503 ફૂટ 502 ફૂટ. જગતની અંદર આટલું ઊંચું મંદિર કોઈનું નથી. કુળદેવીમાં જગત જનની માં ઉમિયાનું છે. જેની માય આટલી ઊંચી હોય એ જગતને જોતી હોય, જેનો બાપ આટલો ઊંચો હોય એ જગતને જોતો હોય, તો તમારે મારા વિચાર કોઈ દિવસ નબળા ન હોઈ શકે.